નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ભારતના સાંસ્કૃતિક વારસાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આ સિલેબસ તરફ આગળ વધીએ. આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ગોલકોંડાનો કિલ્લો હૈદરાબાદમાં આવેલ છે. તેનું નિર્માણ કયા રાજાઓના સમયમાં થયું હતું? જેનો જવાબ છે કાકતીય રાજાઓના સમયમાં થયું હતું. પ્રશ્ન નંબર 2, દક્ષિણ ભારતમાં બહમની અને તેના પછીના શાસકો દ્વારા એક મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો, જેમાં ભારતીય, તુર્કી, મિશ્ર અને ઈરાની શૈલીનો સમન્વય જોવા મળે છે. આ શૈલીને કયા નામથી ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે દખ્ખણી શૈલી કે બીજાપુર શૈલી. ત્રીજા નંબરનો પ્રશ્ન, મામુલક શૈલી કયા વંશ સાથે સંકળાયેલ છે? તો ગુલામ વંશ સાથે સંકળાયેલ છે. 4 નંબરનો પ્રશ્ન, મૈસૂરનું પ્રખ્યાત નૃત્ય કયું છે જે માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે છે? જેનો જવાબ છે પટકુનિત. 5મા નંબરનો પ્રશ્ન, આંધ્રપ્રદેશની કઈ નૃત્ય શૈલીમાં એક જ કલાકાર દ્વારા પુરાણની કથાઓનું વર્ણન કરવામાં આવે છે? જેનો જવાબ છે બુરાક કથા કે જંગમ કથા શૈલીના નૃત્યમાં. ગોવાનું કયું લોકનૃત્ય દશેરા અને હોળીના દિવસે કરવામાં આવે છે? તરંગ મેલ. 7મા નંબરનો પ્રશ્ન, ઓડિશામાં એક યુદ્ધ લોકનૃત્ય છે જેમાં લાંબા ભાલાનો પ્રયોગ કરવામાં આવે છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે? પાયકાના નામથી ઓળખવામાં આવે છે. 8મા નંબરનો પ્રશ્ન, તમિલનાડુ અને કેરળમાં માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય જેમાં સંગીતની જગ્યાએ તાળીઓના તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે, તે કયા નામથી ઓળખાય છે? કુમ્પીના નામથી ઓળખાય છે. મણિપુરમાં નકલી લડાઈનું પ્રદર્શન કરવામાં આવે છે. આ યુદ્ધ નૃત્ય કયા નામથી ઓળખાય છે? થંગટાના નામથી ઓળખાય છે. 10મા નંબરનો પ્રશ્ન, તેરા તાલી રાજસ્થાની લોકનૃત્ય છે. તે કઈ જાતિ દ્વારા કરવામાં આવે છે? કમાર જનજાતિ દ્વારા કરવામાં આવે છે. તાનસેનના વંશજો કયા નામથી ઓળખાય છે? સેનિયા નામથી ઓળખાય છે. 12 નંબરનો પ્રશ્ન, અમીર ખુશરોના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? નિઝામુદ્દીન ઓલિયા હતા. તરાના ગાયન શૈલીની શોધ કોણે કરી હતી? અમીર ખુશરોએ કરી હતી. 14 નંબરનો પ્રશ્ન, બૈજુ બાવરા કયા રાજાના દરબારી સંગીતકાર હતા? જવાબ છે ગ્વાલિયરના રાજા માનસી તોમરના દરબારી સંગીતકાર હતા. 15 નંબરનો પ્રશ્ન, કાશ્મીરના કયા લોક સંગીતને ખૂબ જ શુભ માનવામાં આવે છે? વનાવન. 16 નંબરનો પ્રશ્ન, મહારાષ્ટ્રનું કયું પ્રખ્યાત લોકનૃત્ય અને લોકસંગીત છે જેમાં ઢોલકીના તાલે ગાયન કરવામાં આવે છે? લાવણી. ઉત્તર પ્રદેશમાં વર્ષા ઋતુ દરમિયાન મહિલાઓ દ્વારા અર્ધ ગોળાકાર સ્વરૂપે નૃત્ય કરીને કયા ગીતો ગાવામાં આવે છે? જેનો જવાબ છે કજરીના ગીતો ગાવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહે કયા દિવસે ઈચ્છા મૃત્યુ લઈને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો? મકર સંક્રાંતિ. 19 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં દરિયાદેવની પૂજા કયા લોકો અનોખી રીતે ઉજવે છે? ખારવા કોમના લોકો. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસો સુદ નોમના દિવસે કયો મહોત્સવ ઉજવાય છે? પલ્લી મહોત્સવ ઉજવાય છે. 21 નંબરનો પ્રશ્ન, કોના મત અનુસાર ગુજરાતમાં લોકગીતોનો ઉલ્લેખ સામવેદમાં પણ જોવા મળે છે? જેનો જવાબ છે જયમલ પરમાર. ગુજરાતની કઈ પ્રજા માતાજીના પૂજન વખતે ડાકલા વગાડીને અરણ્ય ગાન ગાય છે? રાવળ પ્રજા. 23 નંબરનો પ્રશ્ન, સોમનાથના પ્રાચીન શિવાલયમાંથી કયું શિલ્પ મળી આવ્યું છે? જેનો જવાબ છે ચતુર્મુખ મૃદંગનું શિલ્પ મળી આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં કામળિયા નામની સાધુની એક કોમ છે જે શાના માટે સુવિખ્યાત છે? મંજીરા વાદન માટે સુવિખ્યાત છે. 25 નંબરનો પ્રશ્ન. ભાવરી એ ગુજરાતના કયા આદિવાસીઓનું લોકપ્રિય વાદ્ય છે? ડાંગના આદિવાસીઓનું. ધમાલ નૃત્ય કયા નૃત્યના નામે જાણીતું છે? મશીરા. 27 નંબરનો પ્રશ્ન. અસાહિતના 3 પુત્રોના 3 ઘરની ન્યાત કયા નામે જાણીતી થઈ? ત્રાગડાના નામે જાણીતી થઈ. ગુજરાતમાં પારસી નાટક મંડળીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ફરામજી ગુસ્તાદજી દલાલ દ્વારા કરવામાં આવી હતી. 29 નંબરનો પ્રશ્ન. ડાહ્યાભાઈએ ગુજરાતમાં પાકું થિયેટર બંધાવ્યું હતું. તેમણે એમની મંડળીનું નામ શું રાખ્યું હતું? દેશી નાટક સમાજ રાખ્યું હતું. 30 નંબરનો પ્રશ્ન. હળવદ શહેર કયા પાળિયા માટે જાણીતું છે? સતીના પાળિયા માટે જાણીતું છે. ગુજરાતમાં ગોપનાથનો મેળો કયા શહેરમાં ભરાય છે? ભાવનગરમાં ભરાય છે. 32 નંબરનો પ્રશ્ન. આદિવાસીઓમાં બાળકની બીમારી દૂર કરવા બાધા રાખવા માટેનો જાણીતો મેળો કયો છે? ગણદેવનો મેળો. નર્મદા જિલ્લાના રાજપીપળામાં કયો મેળો ભરાય છે? શીતળા સાતમનો મેળો ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 34 નંબરનો પ્રશ્ન. જખનો મેળો, જેનું બીજું નામ છે યક્ષનો મેળો, ભાદરવા સુદ પૂનમના દિવસે કયા સ્થળે ભરાય છે? જેનો જવાબ છે કાકડા ભીતમાં, જે નખત્રાણામાં આવેલું છે. ગંગાજીનો મેળો કારતક સુદ પૂનમના દિવસે કયા સ્થળે ભરાય છે? રામપરા વેકરા, માંડવીમાં, કચ્છમાં ભરાય છે. ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે? જેનો જવાબ છે નિશીથ ચૂર્ણીની. 37 નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં તાડપત્રના ગ્રંથ લખવાની શરૂઆત ક્યારે થઈ? જેનો જવાબ છે સોલંકી વાઘેલા વંશના સમયમાં થઈ હતી. ભારતમાં રોગાન ચિત્રકલા કયા દેશમાંથી લાવવામાં આવી હતી? ઈરાનમાંથી લાવવામાં આવી હતી. રોગાન કળા માટે 2019નો પદ્મશ્રી કોને મળેલ છે? અબ્દુલ ગફુર ખત્રીને મળેલ છે. ખેડબ્રહ્મા તાલુકાના ડુંગરી ભીલો ઝોપડાને શું કહે છે? ખોલરું કહે છે. 41 નંબરનો પ્રશ્ન. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઘરોને ભૂંગા કહે છે. આ ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે છે? વાંડ. પારસીઓએ ગુજરાતી સમાજને સૌથી મોટો કયો શબ્દ આપ્યો છે? સાલ મુબારક. પારસીઓના સ્મશાનને શું કહે છે? દોખ્ખા ટાવર ઓફ સાયલન્સ કહે છે. 44 નંબરનો પ્રશ્ન. ધ્રાંગધ્રાના કયા રાજવીએ નટ લોકોને બજાણા ગામ ગ્રાસમાં આપ્યું હતું? આથી તેઓ રહેનારા નટો બજાણિયા તરીકે ઓળખાયા. જેનો જવાબ છે જહાંજી ઝાલાએ. કયા લોકો કઠપૂતળીના ખેલમાં પારંગત ગણાય છે? ભાટ. આદિવાસીઓમાં બાળકના જન્મ પછીના 5મા દિવસે શાની વિધિ કરવામાં આવે છે? પેંચરોની વિધિ કરવામાં આવે છે. 47 નંબરનો પ્રશ્ન. દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું લોકપ્રિય નૃત્ય કયું છે? શિકાર નૃત્ય. પિઠોરા ચિત્રકલા કયા આદિવાસીઓની લોકકલા શૈલી છે? રાઠવા. 49 નંબરનો પ્રશ્ન. કેરળની કઈ નૃત્ય કલામાં દેવી કાલિકા અને દારિકા રાક્ષસ વચ્ચેના યુદ્ધની પૌરાણિક કથાનું વર્ણન કરવામાં આવે છે? જેનો જવાબ છે મુડીચેટ્ટુ. રામલીલા કયા રાજ્યની લોકપ્રિય અભિનય કલા છે? ઉત્તર પ્રદેશ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ઉપયોગી થયો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તૈયારી પર ફોકસ રાખજો. જય હિન્દ, વંદે માતરમ.